નમસ્કાર મિત્રો, હું છું યુએમ મેર અને ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું લઈને આવ્યો છું ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જાહેર થયેલ સરકારી ભરતી વિશેની માહિતી. તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત મોટી ભરતી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 5/2/2026 થી તારીખ 20/2/2026. ખાલી જગ્યાઓ 5370. એ ગ્રુપમાં 2365 અને બી ગ્રુપમાં 3005. જાહેરાત નંબર 378/2025-24. પરીક્ષાનું નામ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા. અરજી ફી જનરલ માટે મિત્રો 500 રૂપિયા અને એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ પીએસ માટે 400 રૂપિયા. પરીક્ષા લેવલ રાજ્ય સરકાર. પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક, મહેસૂલી ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સમાજ કલ્યાણ નિરીક્ષક અને કાર્યાલય અધિક્ષક. અંદાજિત ફિક્સ પગાર માસિક. તો મિત્રો, 26,000 સિનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરી ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માટે, 40,800 હેડ ક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષક માટે, 49,600 કાર્યાલય અધિક્ષક માટે. વય મર્યાદા તો નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે અને 20 થી 35 વર્ષ. તારીખ 20/2/2026 અનુસાર. લાયકાત તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ. ઉમેદવાર પાસે કમ્પ્યુટરના પાયાનું જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈએ? આધાર કાર્ડ, સ્નાતકની માર્કશીટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, જાતિનો દાખલો, નોન ક્રિમિનલનો દાખલો ઓબીસી માટે. તો મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક ઉત્તમ તક માટે ખાસ સમયસર ઓનલાઈન અરજી કરી દેવી. મિત્રો, માહિતી ગમી હોય અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, વંદે માતરમ.